ॐ जय 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 नमोस्तु 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 नमो रन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते ओछामी समय पाहुर्यो शुद्ध केवली भणिनम् निज स्वरूप को परम रस झामे भरो अपार वंदो परमानंद में समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में त्रीजा नंबर में कर्ता कर्म क्रिया द्वार एमा 3 नंबर जे छंद से कुल एनो आपणे पाठ करीए छीए 10, 17 ने 33 पाठ करिए। पहला एक परिणाम के न करता दरव दोई दोई परिणाम एक दर्व न धर तू हेम एक कर तुति दोई दर्व कबहु न करे दोई कर तुति एक दर्व न कर तू हेम जीव पुदगल एक खेत अवगाही दो अपने अपने रूप को न टर तू हेम जड़ परिणाम निको करता है पुदगल चिदानंद चेतन स्वभाव आचर तू हेम। 17 नंबर से ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्भ कर्म पुदगल करे नीचे परवान। त्यार पछी 33 नंबर से करे कर्म सोई करतारा जो जाने सो जाननहारा जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई। एमा रेग्युलर स्वाध्याय में आपणे 7 नंबरनो जे छंद है एनो पाठ करीशुं। कर्ता कर्म ने क्रियानुं स्वरूप करता परिणामी दरव कर्म रूप परिणाम क्रिया परजय की फिरनी वस्तु एक त्रय नाम। ग्रंथादिराज समयसाરના આધારે આપણે જોઈ રહ્યા છીએ કે આજે આપણે શ્લોકનો હમણાં પાઠ કર્યો ને એ 51 નંબરનો શ્લોક છે। 50 નંબરનો શ્લોક અને 51 નંબરનો શ્લોક એની વચ્ચે કુલ 7 ગાથા આવેલી છે। 50 અને 51 શ્લોક વચ્ચે 7 ગાથા આવેલી છે। એમાં 3 ગાથા 80, 81, 82 ગાથા એ અજ્ઞાનીની છે, એનો આપણે સ્વાધ્યાય થઈ ચૂક્યો 80, 81, 82। 83 નંબર 83 નંબરની ગાથામાં અજ્ઞાની પ્લસ જ્ઞાની સળંગ આખો આત્મા એની ગાથા છે 83, એનો પણ સ્વાધ્યાય થયો આપણે। ત્યાર પછી 84 નંબરની ગાથા એ અજ્ઞાનીની વાત છે કે અજ્ઞાનીની જૂઠી માન્યતા જે છે એનો વ્યવહાર ખોટો છે, એનું જે માનવું ખોટું છે। અને 85 ગાથાનો આપણે સ્વાધ્યાય અત્યારે કરી રહ્યા છીએ। અજ્ઞાનીના એ વ્યવહારમાં દૂષણ બતાવે છે, દોષ બતાવે છે કે મિથ્યા દ્રષ્ટિ જે માને છે ને આવું માનવું એનું ખોટું છે અને એ સર્વજ્ઞ ભગવાનના મતની બહાર છે। જોઈશું આપણે ગ્રંથાદિરાજ સમયસારની 85 ગાથા અને 86 બે ગાથા જે છે ને એમાં 85 ગાથા જરાક આપણે નજર નાખીએ। સમયસારમાં મૂળ ગ્રંથ શું કહે છે જુઓ। ત્યાં 85 ગાથાની જે ઉત્થાનિકામાં કહ્યું છે કે હવે આ વ્યવહારને દૂષણ દેશે, માને આ વ્યવહારને એટલે આ મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર,
સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર નહીં, મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર. હવે મિથ્યા દ્રષ્ટિનો તો વ્યવહાર હોય જ નહીં, પણ મિથ્યા દ્રષ્ટિની ખોટી માન્યતા જે છે ને એને અહીંયા વ્યવહાર કહ્યું છે ને એને દૂષણ બતાવ્યું છે. સમયસારમાં છેલ્લે પણ આવે છે ને 412 કે એમાં અનાદિ રૂઢ, વ્યવહારમાં મૂઢ અને નિશ્ચય નયમાં અનારૂઢ. અનાદિ રૂઢ, વ્યવહારમાં મૂઢ. બરાબર છે કે નહીં? એટલે સાચો વ્યવહાર નથી એને. તો એના વ્યવહારમાં દૂષણ દેશે. શું કહે છે? જુઓ, પૂદગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે. બરાબર છે કે નહીં? દાળ ભાત રોટલી શાકને જો જીવ બનાવે, એ પૂદગલ કર્મ જીવ જો કરે. સમજી ગયા ને? દાળ ભાત રોટલી શાક જો જીવ બનાવે અને પછી એને જ જો જીવ ભોગવે. મેં દાળ ભાત રોટલી શાક બનાવ્યા અને બનાવીને પછી મેં એને ભોગવ્યા, ખાધું. દાળ ખાવાની મજા આવી ગઈ, શાકમાં પણ મજા આવી ગઈ, પણ આ સલાડમાં કંઈ મજા ન આવી. તો એ સુખ અને દુઃખનું વેદન. ખાવામાં મજા આવી ત્યાં રાગ એ સુખનું ઇન્દ્રિય, અને જે ખાવામાં મજા ન આવી દ્વેષ એ દુઃખનું વેદન. સમજાય છે કે નહીં? હવે અજ્ઞાની એમ માને છે કે મેં આ બધી રસોઈ બનાવી, કહ્યું હતું ને મેં આજે તો બધું જાતે બનાવ્યું ને પછી મેં જ એને ભોગવ્યું. અહીંયા એ કહે છે કે પૂદગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે તો શું થાય? કે જીનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. બહુ ઊંચી ગાથા છે, ઘણી ઊંચી ગાથા છે. જીનને અસંમત, એની અંદર તો કેટલો મોટો કુંદકુંદ આચાર્ય દેવે અજ્ઞાની જીવને ઠપકો આપ્યો કહેવાય. ઘણો મોટો ઠપકો આપ્યો અહીંયા. સમજાય છે ને? અસંગની પંચેન્દ્રિય, એકેન્દ્રિયથી લઈને અસંગની સુધી તો તને કોઈ ઠપકો આપે તો પણ તારે એ ઠપકાને સમજવાની પણ લાયકાત નહોતી. એવી જાતિની આ તારી પરની કરતા અને ભોગતા બુદ્ધિમાં મિથ્યાત્વના ફળમાં અસંગની પંચેન્દ્રિય પર્યાય સુધી તો તારી ઘણી દુર્દશા હતી, ઘણી દુર્દશા હતી. આજે તું સંગની પંચેન્દ્રિય થયો તો તું કાંઈ ખોટું પગલું ભરી રહ્યો છે, ખોટા સ્ટેપ લેશે તો તને શ્રી ગુરુ ઠપકો આપે છે, તો ઠપકો સાંભળવાની એટલે સમજવાની લાયકાત પણ છે આજે તારી પાસે. અને એ ઠપકો જે આપે છે તારા કલ્યાણ માટે આપે છે. અને તું તારી ભૂલને સુધારતો નથી. તું જો સુધરતો નથી, 3 દિવસ 4 દિવસ પહેલા સવારના સ્વાધ્યાયમાં વાત આવી હતી. આ મારે સુધરવાનું છે, એ મારે જ પાકું કરવાનું છે. પહેલા નંબરમાં કોઈએ મને બગાડ્યો નથી અને કોઈ મને સુધારી નથી દેવાનું. એનો મતલબ મિથ્યા દર્શન, ઊંધી માન્યતા મને કોઈએ કરાવી છે એવું નથી, અને સમ્યક દર્શન કોઈ મને કરાવી દેશે એમ નથી. એટલે સૌથી પહેલાં તો એ પાક્કું નક્કી કરવાનું છે કે મારે આ ભૂલ સુધારવી પડશે. આ પરને કરું છું ને પરને ભોગવું છું, આ કર્તા કર્મ અધિકારમાં આપણે આ જ ચર્ચા કરવાની છે. કેમ કે આ રોગ પણ બહુ અંદરમાં, સડો પણ આનો સડો બહુ ઊંડો છે. બહુ ઊંડે સુધી મૂળિયા છે આના કર્તાના ભોગતાના. સમજાય છે ને? એટલે ખૂબ પુરુષાર્થની જરૂર છે. અંદરમાં જે ડગલે ને પગલે અંદરમાં કર્તૃત્વપણાનું જે ઝેર નીકળે છે ને, શ્રી ગુરુ ઠપકો આપે છે કે તું જો આવું માને છે ને તો કુંદ આચાર્ય દેવ એમને એમ ના કહ્યું કે તમે અમારી પાર્ટીમાં નથી, તમે અમારી વાત સાથે સંમત નથી, એવું એ ના કહ્યું એમને.
એમને સીધી વાત કહી કે તું જિનેન્દ્ર ભગવાનની વાણી સાથે, દિવ્ય ધ્વનિ સાથે તું સંમત નથી. હવે આના પરથી વિચાર કરો કે એટલે કહ્યું ને, કેટલો મોટો ઠપકો આપી દીધો એમને. અને બીજા શબ્દમાં કહી કે તને કેટલું ધ્યાન દોર્યું, તું ખોટે રસ્તે હતો એનું ધ્યાન દોર્યું ને, કે તું ભગવાનની દિવ્ય ધ્વનિ સાથે અસંમત છો, ભગવાનના કેવલ જ્ઞાન સાથે તું સંમત નથી. ભગવાનના કેવલ જ્ઞાનમાં જે વસ્તુનું સ્વરૂપ દેખાયું કે દાળ ભાત રોટલી શાકને કરનાર પૂદગલ દ્રવ્ય છે, દાળ ભાત રોટલી શાક પૂદગલ દ્રવ્ય એનો કરતા ને એ એનું કર્મ છે, અને દાળ ભાત રોટલી શાકને પૂદગલ જ ભોગવે છે. આ દાળ ભાત રોટલી શાકનું દ્રષ્ટાંત આપણે એટલા માટે આપીએ છીએ કે બધાને આ પ્રેક્ટિકલી લાગવું પડે છે. સમજાય છે કે નહીં? બનાવવું ને ખાવું આ જોવામાં આવે છે ને બહારમાં, બનવું અને ખાવું જે પ્રક્રિયા થઈ રહી છે, એની અંદર અજ્ઞાની જીવ ત્યાં ભીડશેડ કરી નાખે છે ને બધી. એટલે કુંદકુંદ આચાર્ય દેવ કેવલી ભગવાનને આગળ કહીને કહ્યું કે તું ભગવાનની વાત સાથે સંમત નથી, અને તું ભગવાનની વાત સાથે સંમત નથી ને તો પછી તું ભગવાન બનવાની વાત તો દૂર રહો, સર્વજ્ઞ પુત્ર પણ તું ક્યાંથી બનીશ, ભગવાનનો લઘુનંદન ક્યાંથી બનીશ તું? અને હમણાં કહ્યું ને કે એ ઊંધી માન્યતાના ફળમાં આ બહારમાં પેલા લાઈક વગેરે આપે છે ને, તું તો આમ વાત માનતો નથી ને, તે મિથ્યાત્વના ફળમાં પાછો એવી જગ્યાએ ચાલ્યો જઈશ ને કે આ વાત તને કોઈ સમજાવે, સમજવાની લાયકાત નહીં હોય. એટલે કહે, સાંભળજો, જીનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. દ્વિક્રિયા, દ્વિક્રિયા એટલે સમજી ગયા ને, આ અજ્ઞાનીની વાત ચાલી રહી છે. એટલે અજ્ઞાનીએ શું માન્યું કે મેં આ રસોઈ બનાવવાનો રાગ કર્યો, રસોઈ બનાવવાનો રાગ કર્યો અને રસોઈ પણ મેં બનાવી. તો રસોઈ બનાવવાનો રાગ તો આત્માના પરિણામ થયા વિકારી. એક તો એક ક્રિયા થઈ, એક ક્રિયા થઈ, અને બીજી ક્રિયા બહારમાં દાળ ભાત રોટલી શાકની ક્રિયા થઈ, અને બંને ક્રિયાથી હું અભિન્ન છું. દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. એટલે એ જીવે પોતાના અભિપ્રાયમાં પરની ક્રિયાને પણ હું રાગને પણ કરું છું, અજ્ઞાનપણે હું રાગને પણ કરું છું, અને પાછો બહારમાં આ રસોઈની ક્રિયાને પણ હું કરું છું. એ દ્વિક્રિયાથી અભિન્ન, એ કંઈ દાળ ભાત રોટલી શાકને કરી નથી શકતો, એ તો આપણે આગળ આવી ગયું. પરભાવનો તો કદી કરતા નથી, પ્રશ્ન જ નથી, એ તો પ્રશ્ન જ નથી. પણ એ કહે છે કે એને આ પોતાની અજ્ઞાનપણામાં આ દ્વિક્રિયાવાદી થઈ ગયું. એ દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ આગળ કહે છે એને. જો ગાથાર્થ એનો, જો આત્મા આ પૂદગલ કર્મને કરે અને તેને જ ભોગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન ઠરે. એટલે અત્યારે અજ્ઞાનની વાત કરે છે, પછી અંદર આવીશું. હજુ આ રાગની ક્રિયાનો પણ હું કરતા, અજ્ઞાન ભાવે હું રાગની ક્રિયાનો કરતા, અને સાથે બહારમાં જે ક્રિયા થાય એનો પણ હું કરતા. નામું લખવાની જે ક્રિયા, વ્યાપારીઓ તો પૈસા ગણવાની ક્રિયા, તો અંદરમાં રાગય અને પૈસા કોને ગણ્યા? કે મેં ગણ્યા. તો એ કહે છે દ્વિક્રિયાથી, બે ક્રિયાથી અભિન્ન ઠરે એવો પ્રસંગ આવે છે. આવું થાય છે જે જીનદેવને સંમત નથી. તારી માન્યતા સાથે ભગવાનની માન્યતા સંમત નથી. ભગવાનની માન્યતા એટલે સમજાય છે ને, માન્યતા, માનવું, શ્રદ્ધા ગુણની પર્યાય. તારા માનવા સાથે ભગવાન સંમત નથી. તારું માનવું છે એનું નામ મિથ્યા દર્શન છે,
અને ભગવાનનું જે માનવું છે એનું નામ સમ્યક દર્શન છે. એટલે તારા માનવા સાથે ભગવાન સંમત નથી. હવે તું નક્કી કર, તારા માનવાનું નામ મિથ્યા દર્શન છે, ભગવાનનું જે માનવું છે એનું નામ સમ્યક દર્શન છે. તો બેમાંથી કોને શું કરવું જોઈએ? મિથ્યા દ્રષ્ટિએ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ ને. સમ્યક દર્શન છે એ તો સાચી વચ્ચે સાચી શ્રદ્ધા છે, એ તો આનંદને ભોગવે છે. એટલે તારે તારી ભૂલને સુધારવાની જરૂર છે. એ કહી રહ્યા છે અહીંયા આગળ. આ જ્ઞાન કરાવીને ત્યાં તને રોકવો નથી, બહારથી અંદર લઈ જવો છે તને. જુઓ, સાંભળજો. એનો ટીકાની છેલ્લી લાઈન જુઓ. ટીકાની છેલ્લી લાઈન, અનેક દ્રવ્ય સ્વરૂપ છે ને, અનેક દ્રવ્ય સ્વરૂપ. અનેક દ્રવ્ય એટલે બે અલગ અલગ દ્રવ્ય થઈ ગયા. એક આત્માની ક્રિયા અને એક બહારની ક્રિયા. અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો. અનુભવતો એટલે એવું જ્ઞાનમાં જાણતો. અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યા દૃષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. કેવા શબ્દો લખ્યા! સર્વજ્ઞ ભગવાનના મતની બહાર છે. ઉપર લખેલું જીનને તું અસંમત છે, સર્વજ્ઞ ભગવાનના મતની બહાર છે. તું અરહંત ભગવાનના મતનો નથી. થોડી બીજા શબ્દોમાં કહીએ જરાક. માળા ફેરવે ને, માળા ફેરવે અને સમજો કે ભાઈ નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, એ બોલે ને. હવે એ માને છે શું કે આ માળાના મણકાને હું ફેરવું છું. બરાબર સમજજો. માળાના મણકાને હું ફેરવું છું અને બોલતો જાય છે કે નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ, બોલતો જાય છે ને. તો અહીંયા એ કહે છે કે તું હવે એ માને છે શું કે જોઈએ ને તો અજ્ઞાન દશામાં એને આ નમોકાર મંત્ર બોલવાનો રાગ થયો. એ જીવની પર્યાયમાં રાગ થયો. પણ આ નમસ્કાર મંત્ર, નમોકાર મંત્ર જે છે બોલવાની ક્રિયા થઈ ને, એ તો પુદ્ગલ દ્રવ્યનું પરિણામ છે. અને જે માળાના મણકા ફરવાની, માળાનું જે મણકાનું ફરવું, માળા ફરવી, એ જે ક્રિયા થાય છે એ પણ પુદ્ગલની ક્રિયા છે. પણ આ એમ માને છે દ્વિક્રિયાવાદી મિથ્યા દૃષ્ટિ, એમ સમજે છે કે આ નમોકાર મંત્ર, નમો અર્હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આઈરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લોહી સર્વસાવણમ, ઓમ રીમ અસ્યા ઉષાય સર્વ શાંતિમ કુરુ કુરુ સ્વાહા. આ હું બોલું છું અને આ માળાને હું ફેરવું છું. વાત સમજાય છે કે હવે શું કહેવું આની અંદર? બીજા શબ્દોમાં કહીએ ને, રસોઈની વાત તો રસોઈમાં રહી. માળા ફેરવતી વખતે પણ અહીંયા કહે છે કે હું આમ કરું છું ને, તો નમોકાર મંત્ર બોલે છે ને કે છે તું પંચ પરમેષ્ટિના મતની બહાર છે. અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાન એમની નાતની તું બહાર છે. બોલે છે ખરો પણ સંમત નથી એમની વાત સાથે તું. કેમ કે તું એમ માને છે કે હું બોલું છું, હું સરસ ધીમા અવાજે, જલ્દી અવાજે, સારું ખરાબ હું બોલી શકું છું, હું માળાને ફેરવી શકું છું. સમજાય છે કે નહીં? તારી માન્યતા ભગવાનની માન્યતા સાથે અલગ છે. ભગવાનના જ્ઞાનમાં શું જણાય છે? એ માળા ફરી રહી છે ને બોલવાની ક્રિયા થઈ રહી છે ને, એ બધા ભગવાનના જ્ઞાનમાં શું જણાય છે? ભગવાનના જ્ઞાનમાં એમ જણાય છે કે આ માળા ફરવાની ક્રિયા થઈ રહી છે ને, એ તો 6 દ્રવ્યમાં એક પુદ્ગલ નામનું દ્રવ્ય છે, એની ક્રિયા છે. અને આ બોલવાની ક્રિયા થઈ રહી છે ને, એ પુદ્ગલ દ્રવ્યમાં એક ભાષા વર્ગણા નામની વર્ગણા છે, પેલી આહાર વર્ગણા છે. ભગવાનના જ્ઞાનમાં તો આમ દેખાય છે, એ અજીવ તત્વ છે. સમજાય છે કે નહીં? અને અંદરમાં જે રાગ થઈ રહ્યો છે આશ્રવ તત્વ છે, અને તું તો ચેતન જીવ તત્વ છો. હવે આ બધું મિક્સિંગ કરી નાખે છે અને એવું છે નહીં. જેમ છે તેમ માનતો નથી અને જેમ નથી તેમ માને છે.
એનું નામ છે, આ વાત શાંતિથી સમજવી જોઈએ ને, આ છે ગુરુદેવશ્રીનો ઉપકાર. ગુરુદેવશ્રી ઘણી જેમ માતા બહેનો પેથીએ તેલ નાખે ને, એમ એક એક વસ્તુ અંદરમાં 6 દ્રવ્ય 7 તત્વ દ્રવ્ય ગુણ પર્યાય એને અંદરમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે જીવ જોવે ત્યારે ખ્યાલ આવે કે વ્યવસ્થા શું છે ખરેખર. તો એને પછી 2 ને 2 4 જેવું સ્પષ્ટ છે. એટલે કહે છે, સાંભળજો જરાક. મિથ્યા દ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. હવે ભાવાર્થમાં પંડિતજી સાહેબ શું કહે છે જુઓ. 2 દ્રવ્યોની ક્રિયા શું કહે, સાંભળજો. 2 દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. 2 દ્રવ્યની ક્રિયા અલગ અલગ છે. આ માળા ફરવાની ક્રિયા એ અલગ ક્રિયા છે, અને અંદરમાં જે રાગ થયો એ ક્રિયા અલગ છે. 2 દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી. પંડિતજી સાહેબ એકદમ સરળ કરી દીધું. જડની ક્રિયા ચેતન કરતું નથી. આજે બોલવાની ક્રિયા અને માળા ફરવાની ક્રિયા એને આત્મા 3 કાળમાં કદી કરે નહીં. અને ચેતનની ક્રિયા જડ કરતું નથી. અહીંયા જીવની અંદર જે રાગ થયો એ માળાના કારણે રાગ થયો, અથવા તો જ્ઞાન થયું એ માળાના કારણે જ્ઞાન થયું, એવું તો છે નહીં. જિનેન્દ્ર ભગવાનની શાંત મુદ્રા જોઈને અહીંયા શુભ ભાવ થયો, તો ભગવાનની પ્રતિમાના કારણે અહીંયા શુભ ભાવ થયો, એમ બિલકુલ છે નહીં. એવું છે નહીં. એ કહે છે જો ચેતનની ક્રિયા જડ કરતું નથી. શ્રીમદજીનું પ્રસિદ્ધ છે ને વાક્ય, એટલા માટે તો જડ ભાવે જડ પરિણમે, ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આ 2 દ્રવ્યોની ભિન્નતા છે. સમજાય છે કે નહીં? પછી દ્રવ્ય પર્યાયની ભિન્નતાની વાત ઉપર પછી આપણે આવીશું. જડથી ચેતન ઉપજે, સમજી ગયા ને? જડથી ચેતન ઉપજે. જડથી આંખથી જ્ઞાન થાય, ખોટી વાત છે. ચશ્માથી જ્ઞાન થાય છે કે નહીં? આ બધી વસ્તુ જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય. લો, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. એવો અનુભવ કહેતા એવી વ્યવસ્થા પ્રકૃતિમાં છે જ નહીં, એવું બની શકે જ નહીં, સંભવ જ નથી. જેને આપણે બોલીએ છીએ ને, જડ ચેતન કી સપરિણતિ બોલીએ છીએ ને, જડ ચેતન કી બોલે ને. આજ સવારે જ ગુરુદેવશ્રીના પ્રવચનમાં, કલશ ટીકાના પ્રવચનમાં, સમયસાર કલશ ટીકાના બધા કલશ છે ને, એમાં એક સરસ વાત હતી જે આપણે કહીએ છીએ ને, જડ ચેતન કી સબ પરિણતિ પ્રભુ અપને અપને મેં હોતી હૈ. હવે સાંભળજો, બહુ સરસ, આમ આપણને આનંદ આવી જાય. અનુકૂલ કહે પ્રતિકૂલ કહે, યહ ઝૂઠી મન કી વૃત્તિ હૈ. તો ગુરુદેવશ્રીએ બહુ સરસ એનો અર્થ સમજાવ્યું કે બહારમાં સંયોગમાં અનુકૂળ પ્રતિકૂળ એવું નથી. તો શું છે સમજો. સંયોગની વ્યાખ્યા પંચાસ્તિકાયમાં પણ આપી ગુરુદેવશ્રી, હમણાં થોડા દિવસ પહેલાંના વ્યાખ્યાનમાં પણ હતું. બહુ સરસ છે, ન્યાય સમજો. એક સંયોગ અને વિયોગ એ બહારમાં નથી કહેતા કે ભાઈ પુત્રનો સંયોગ થયો, પત્નીનો વિયોગ થયો, પતિનો વિયોગ થયો. આવું કહે છે ને, સંયોગ વિયોગ. એ તો બહારના સંયોગ વિયોગ, બહારમાં સંયોગ વિયોગ. બીજો અંદરમાં સંયોગ વિયોગની વાત કરીએ ને, તો આ જે અંદરમાં અપરિણામી ત્રિકાલી દ્રવ્ય છે ને, ધ્રુવ, અને જે પેલી ઉત્પાદ વ્યય એ પર્યાય, ઉત્પાદ વ્યય એ પર્યાય,
તો નવીન પર્યાયનો ઉત્પાદ એ થયું સંયોગ. એ શું થયું? સંયોગ. અને પછી એ પર્યાયનું શું થઈ ગયું? વ્યય. બીજા સમયે તો એ પર્યાય ચાલી જશે, એનો થયો વિયોગ. સંયોગ વિયોગ. હવે જુઓ તો ખરા. હા, આ તો હજુ બહારના સંયોગ વિયોગમાં રોકાયો છે. અહીંયા કહે છે કે આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને શુદ્ધાત્માને આ પર્યાયનો જે સંયોગ વિયોગ થાય છે ને, હું તો એ સંયોગ ને વિયોગ વગરનું તત્વ છું. હવે ખાસ એ સમજવાનું છે કે અનુકૂળતા ને પ્રતિકૂળતા એ શું? કે પર્યાયમાં બરાબર સમજો. પર્યાયની અંદર જીવ પર્યાયમાં જીવ રાગ દ્વેષનું વેદન કરે છે, ઇન્દ્રિય સુખ દુઃખનું વેદન કરે છે ને. પર્યાયમાં ઇન્દ્રિય સુખ દુઃખનું વેદન, એનું નામ પ્રતિકૂળતાનું વેદન. એનું નામ પ્રતિકૂળતાનું વેદન. જેને આપણે સ્થૂળ શબ્દમાં કહીએ ને, બધા બહારમાં અનુકૂળ સંયોગ હોય, લાડી વાડી ગાડી, ઊંચા પ્રકારની સામગ્રી હોય, અને એમાં જીવ રોકાયો હોય ને, તો આપણે એમ કહીશું કે અનુકૂળ સંયોગ. અનુકૂળ સંયોગ. પણ ખરેખર જોઈએ ને તો એ તરફ રોકાયો છે ને, તો એની પર્યાયમાં તો એની પર્યાયની અંદર તો રાગ થાય છે, અને ઇન્દ્રિય સુખને વેદે છે. ઇન્દ્રિય સુખ, અને ઇન્દ્રિય સુખ એ તો ખરેખર છે તો દુઃખ જ છે. ત્યાં તો દુઃખ જ છે. એટલે વાસ્તવમાં જોવામાં આવે ને, તો એ પ્રતિકૂળતાને ભોગવે છે. શું જુઓ તો ખરા? એ પ્રતિકૂળતાને ભોગવે છે. જો એમાં પ્રતિકૂળતા ના હોત ને, તો જ્ઞાનીઓ એ છોડીને અંદરમાં શું કામ ચાલ્યા જાત? એનું નામ પ્રતિકૂળતા છે. અને આ ભગવાન આત્મા શુદ્ધાત્માના આશ્રય જે પર્યાયમાં આનંદનું વેદન થાય ને, અતિન્દ્રિય નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવે, એ અનુકૂળતા. એ આત્માને અનુકૂળ છે. ભાઈ તમારે જેવું અનુકૂળ હોય એવું ખોરાક લેવો, ગમે તેવું નહીં ખાવ, નહીં તો હેરાન થઈ જશો. તો પર્યાયની અંદરમાં આનંદની દશા એ આત્માને અનુકૂળ છે, અને ઇન્દ્રિય સુખ અને દુઃખ એ આત્માને પ્રતિકૂળ છે. એટલા માટે આપણે હંમેશા કે છે, પૂજ્ય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનની અંદર સ્વાધ્યાયમાં તમને એક બે વસ્તુ એવી મળી જાય ને કે તમને ટોનિક કહેવાય, અંદરમાં ચિંતનનો વિષય, આત્મકલ્યાણની સુંદર ક્યાંકનું ક્યાંક તમને એવું જ્ઞેય પ્રાપ્ત થઈ જાય. જો બહુ સરસ ગાથા છે, સાંભળજો. બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જળની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જળ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દૃષ્ટિ છે. શું કહ્યું? પુરુષ કહેતા આત્મા. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દૃષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જીનનો મત નથી. સમજાય છે કે બે દ્રવ્યની ક્રિયા શું કહે છે? એક દ્રવ્ય કરે છે. અને આગળ જે 6 શ્લોક આવે છે ને, 6 શ્લોક, એ બધા આના રેફરન્સમાં જ આવી રહ્યા છે. કહું એક વાત જરા સાંભળજો. અહીંયા લખ્યું છે ને દ્વિક્રિયાવાદી. બે દ્રવ્યની ક્રિયા શું લખે છે? બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે. એટલે હું રાગને પણ કરું અને આ બોલવાની ક્રિયાને પણ કરું. તે કહે છે ખોટી વાત છે. વાત શું કહેવી છે જરા સાંભળજો શાંતિથી. કે તમે નિષ્ક્રિય એવો શબ્દ સાંભળ્યો છે ક્યારે? નિષ્ક્રિય ક્યાં આવે છે? નિષ્ક્રિય શબ્દ કહેશો? તો જો નિષ્ક્રિય પારિણામિક ભાવ એવું સાંભળ્યું છે ને? નિષ્ક્રિય પારિણામિક ભાવ 320 ગાથા છે ને, સમયસાની 320 ગાથા. જયસેનાચાર્ય દેવની ટીકા પરમાત્મા પ્રકાશમાં 68 ગાથામાં પણ એવો ભાવ છે ને, નિષ્ક્રિય પારિણામિક ભાવ. શું કહેવું છે ત્યાં? કે જે સમજો સમ્યક દર્શનનો વિષયભૂત શુદ્ધ આત્મા
આપણે એ સમજવા જઈ રહ્યા છે કે આ જીવ અમે પરના કામ કરીએ છીએ કેટલું મોટું પાપ છે એને સમજવું છે આપણે. સમજો જરા શાંતિથી. સમ્યક દર્શનનો વિષય, શુદ્ધનયનો વિષય કહો, એને દ્રષ્ટિનો વિષય કહો તો જે ત્રિકાલી દ્રવ્ય છે જેને પરમ પારિણામિક ભાવ કહેવાય, અપરિણામી જે ધ્રુવ તત્વ છે, બરાબર, એ જે પારિણામિક ભાવ, જે જ્ઞાયક ભાવ જે છે ને, છઠ્ઠી ગાથામાં જેને જ્ઞાયક ભાવ કહ્યું ને, એ નિષ્ક્રિય છે. સમ્યક દર્શનનો વિષય નિષ્ક્રિય છે, કુટસ્થ કહ્યું, નિષ્ક્રિય, જેને કહ્યું નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. તો પ્રમત્ત અને અપ્રમત્ત એ શું છે? દશા. પ્રમત્ત અને અપ્રમત્ત એ દશા એ પર્યાય છે, પર્યાય છે. અને એ જે પર્યાય છે ને ત્યાં ક્રિયા છે. સમજો, પર્યાય છે એ ક્રિયા થઈ. આ પરની વાત નથી કરતા, પરની ક્રિયાના. હજુ તો અહીંયા આ ત્રિકાલી ધ્રુવ જે ભગવાન આત્મા છે ને, એ સમયે સમયે થવા વાળી જે પર્યાય થાય છે ને, દરેક સમયે પર્યાય, એ પર્યાયનો પણ અકારક છે. પર્યાયનો પણ અકારક. બીજા શબ્દો કે ને, પોતાની પર્યાય, આમ થોડું સમજાવવા માટે, હા, પોતાની પર્યાયનો પણ અકારક છે. ન્યાય સમજાય છે કે નહીં? હા, પોતાની પર્યાયનો પણ જ્યાં અકારક છે, તો પછી અમે બીજા બધા બહારના કામો, શરીરના કામ ને રસોઈના કામ ને ધંધાના કામ અમે કરીએ દ્વિક્રિયાવાદી. સમજાય છે કે નહીં? અને બીજા શબ્દોમાં કહે ને, તો એક ક્રિયાવાળો પણ નથી. મારે તો એ બતાવવું છે. તારી પર્યાયમાં જે ક્રિયા થઈ ને, એક ક્રિયા, અને પેલી દ્વિક્રિયા. અહીંયા તો જે સમ્યક દર્શનનો વિષયભૂત ભગવાન આત્માને એ બતાવ્યું છે કે તો એક પણ ક્રિયાને નથી કરતો. બે ક્રિયાની વાત છોડો, એ તો અકારક છે. જેમ જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું 3 કાળમાં કાંઈ ના કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું 3 કાળમાં કાંઈ ના કરે ને, એમ આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે નિષ્ક્રિય છે ને, એ 3 કાળમાં પર્યાયને ના કરે. આ તો ગુરુદેવ શ્રીની આ મુમુક્ષુઓની સભા છે ને, ભલે સામે સમજાય છે કે નહીં, તમે બધા તમારા ઘરમાં બેઠેલા છતાં પણ આ વાત કહેવાનું મન થાય છે ને રોકી નથી શકતા આપણે, આ દ્રવ્ય સ્વભાવની વાત. અને આ બધી ગાથાઓમાં ત્યાં તો લઈ જવાની વાત છે. મેં એટલા માટે કહ્યું ને, કેટલું અજ્ઞાન છે. સમયે સમયે થવા વાળી જે પર્યાય છે ને, એ પર્યાયને તું નથી કરી શકતો ને કાયદેસર જોવામાં આવે તો. એ તો થવા યોગ્ય જે પર્યાય ક્રમબદ્ધ, યાદ કરો, ક્રમબદ્ધ એ પર્યાયનો સ્વકાલ જ્યારે થશે ને, એ સ્વકાલમાં એ પર્યાયનો જ્યારે કાળ હશે, એ વખતે પર્યાયનો ઉત્પાદ થશે. અને તું બધું બહારનું લઈને બેઠો છે. તમે બધા બહારના કામો કરીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ. સમજાય છે કે નહીં? શું કરી શકે છે તું બહારમાં? સમજવી વાત જરાક. કેટલો દૂર પહોંચી ગયો છે તું શુદ્ધાત્માથી, સમ્યદર્શનના વિષયથી ક્યાં ઊભો છે તું? શું કહ્યું? સમજાય છે ને? આ અંદરમાં જે જ્ઞાયક ભાવ છે ને, એ સમજો, એ ત્રિકાલ સત છે. અને એ પોતાની પર્યાયનો અકારક, 320 ગાથા, અકારક ને અવેદક, પોતાની પર્યાય, શાંતિ સમજો. હવે પર્યાયમાં 2 ભાગ પાડું છું જરાક. પર્યાયના મલિન પર્યાય ને નિર્મળ પર્યાય. મલિન પર્યાય ને નિર્મળ પર્યાય. અજ્ઞાની છે ને, અજ્ઞાની, એના માટે એમ કહ્યું કે અજ્ઞાની રાગને કરે પણ પરને ના કરે. સાંભળજો, અજ્ઞાની રાગને કરે પણ પરને ના કરે. અને જ્ઞાની, સાંભળજો, જ્ઞાની રાગનો કરતા નથી. રાગનો કરતા નથી. તો જ્ઞાની કોનો કરતા હશે? કે જે નિર્મળ પર્યાય થાય ને, નિર્મળ પર્યાય, એનો કરતા. હવે સમજજો, અહીંયા એ બતાવવું છે નિષ્ક્રિય પારિણામિક ભાવમાં કે જ્ઞાની નિર્મળ રાગનો કરતા તો છોડો, નિર્મળ પર્યાયનો પણ
ખરેખર જોવામાં આવે તો જ્ઞાની પોતે પોતાને નિર્મળ પર્યાયનો પણ કરતા નથી માનતા. હા, સમજાય છે કે નહીં? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જે શુદ્ધ પરિણમન પર્યાય થાય ને, એનો પણ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાથી જોવામાં આવે તો જ્ઞાનીને જેમાં અહમપણું સ્થાપિત કર્યું છે કે હું પરમાત્મા છું, હું પરમાત્મા. હવે પરમાત્મા જે છે એ સંવર નિર્જરાને કરે તો પછી પરમાત્મા ક્યાંથી કહેવાય? શુદ્ધ પર્યાયને થોડી કરે પરમાત્મા. પારિણામિક ભાવને પેલા 4 ભાવ છે ને, એમાં ક્ષાયિક ભાવ શું કહેવાય છે? સમજાય છે ને? ક્ષાયિક ભાવ મોક્ષની પર્યાય. તો આ પારિણામિક ભાવ એ ક્ષાયિક ભાવ એક સમયની પર્યાયને કરે? અરે એ તો ત્રિકાલી દ્રવ્યને પર્યાયનો કરતા કહેવો ને, ત્રિકાલી દ્રવ્યને નિર્મળ પર્યાયનો કરતા કહેવો એ પણ સદભૂત વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. રાગનો કરતા કહેવો એ અસદભૂત વ્યવહાર છે. નિર્મળ પર્યાયનો કરતા કહેવો સદભૂત વ્યવહાર. ખરેખર નિશ્ચયથી જોવામાં આવે તો આ શુદ્ધ આત્મા જે છે તો નિષ્ક્રિય છે, કોઈ પણ પર્યાયનો કરતા નથી. અને જે કહ્યું ને, સાંભળજો જરાક, ન્યાયથી સમજવાની છે વાત. તું અમે કહે છે ને, તું કે બહારના બધા અમે કામો કરીએ છીએ, એમાં કામો કરીએ છીએ, તો બહારની બીજી બધી વાતો દૂરની તો છોડો, ધંધા વ્યાપારની ને ગ્રહસ્થીની. આ તારા જે શરીર છે ને, એક ક્ષેત્રાવગાહે રહેલું શરીર, એની અંદર કેટલા બધા ફેરફાર થઈ ગયા અત્યાર સુધીમાં. શરીરમાં 15 વર્ષ, પછી 25, પછી 35, 45, 55, 65 બધા કેટલા ફેરફાર થઈ ગયા. તારી ઈચ્છા હતી આ બધા શરીરમાં ફેરફાર થાય એવી ઈચ્છા હતી? બધા શરીરના અવયવો બધા શિથિલ થતા ગયા, તારી તો ઈચ્છા નહોતી ને? અને તે મન મૂકીને પ્રયત્ન પણ કર્યા. બધી શું કહેવાય, એલોપેથી ને હોમિયોપેથી ને નેચરોપેથી કશું બાકી નથી રાખ્યું ને. તે મન મૂકીને બધા પ્રયત્નો કર્યા ને. છતાં પણ વાત સમજો, આપણે ક્યાં જવા માંગીએ છીએ. છતાં પણ એ શરીરે તારું કહ્યું માન્યું નહીં. એમાં શિથિલતા જોવામાં આવી ને. એનો મતલબ એ થયો ને કે પરમાં તારું કંઈ ચાલતું નથી, નંબર 1 વાત. અને તારું અજ્ઞાન છે. અમે પરમાં કંઈ કરી શકીએ છીએ. હવે વાત એ કહેવી છે કે અંદર જે સમય થવાવાળી પર્યાય છે ને, એ સમય થવાવાળી પર્યાય પણ જે સમયે જે પર્યાયનો સ્વકાલ હોય ને, કાલલબ્ધિ, જે સમયે જે પર્યાયનો સ્વકાલ હોય એ સમયે જ એ પર્યાય થાય. એના પહેલાં પણ નહીં, એના પછી પણ નહીં, અને એ સમયે એ પર્યાય પોતાના ષટકારકથી સ્વતંત્ર થયા વિના રહે નહીં. એ પર્યાય સમજો, જેમ સમજો સમ્યક દર્શનની પર્યાય થઈ, સમ્યક દર્શનની પર્યાય, એ પૂર્વ પર્યાયનો વ્યય થયો, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય, એના કારણે એ પર્યાય નથી થઈ. દેવશાસ્ત્ર ગુરુના કારણે નથી થઈ, નિમિત્તના કારણે નહીં, પૂર્વ પર્યાયના કારણે ઉત્તર પર્યાય નહીં, પૂર્વ પર્યાયના કારણે ઉત્તર પર્યાય નહીં. અને આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ પણ ખરેખર સમ્યક દર્શનની પર્યાયનું કારણ નથી. સમજાય છે કે નહીં? દેવશાસ્ત્ર ગુરુને સમ્યક દર્શનના કારણ કહેવાય અસદભૂત વ્યવહાર, અને ભગવાન આત્માને સમ્યક દર્શનનું કારણ કહેવું ને સદભૂત વ્યવહાર. ખરેખર જોવામાં આવે ને, અને પૂર્વ પર્યાયને સમ્યક દર્શનનું કારણ કહેવું એ અભાવ કારણ છે. એનો તો અભાવ થઈ ગયો. પૂર્વ પર્યાયને ઉત્તર પર્યાયનું કારણ કહેવું એ તો અભાવ થઈ ગયો. એ અભાવ સદભાવનું કારણ ક્યાંથી હોય? સોમવાર પછી મંગળવાર આવે તો મંગળવારનું કારણ શું? કે સોમવારનો અભાવ, તો સોમવારનો તો અભાવ થઈ ગયો. તો ખરેખર જોવામાં આવે તો એ પર્યાય પોતાના ષટકારકથી સ્વતંત્ર રચના થઈ છે એની. અને કહ્યું ને, એ પર્યાયમાં તું કરી શકતો હોય ને, તો લાવી દે ને સમ્યક દર્શનની પર્યાય, લાવી દે ને. સિદ્ધ ભગવાનની પર્યાય લાવી દે ને, ડાયરેક્ટ સિદ્ધ ભગવાનની પર્યાય લાવી દે. આપણે અંદરમાં સમજો, આ કર્તા કર્મ અધિકારની 73 ગાથા ફરી યાદ કરાવીએ છીએ કે આસ્ત્રવોનો ક્ષય કરવાની વિધિ શું છે? આ કર્તા કર્મપણાનું તારું અજ્ઞાન છે કે અમે બહારના કામો કરીએ છીએ.
અને એ કર્તા કર્મપણાનું અજ્ઞાન, રાગનો કર્તા સાથે કર્તા કર્મ સંબંધીની ભ્રાંતિ છે, એના કારણે તારો સંસાર ઊભો થયો છે. અને એ કર્તા કર્મની ભ્રાંતિ તોડવા માટે 73 ગાથામાં કહ્યું છે કે અંદરમાં છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આ સૌક્ષય કરું. હા, ત્યાં આ ખોટી કર્તા કર્મની ભ્રાંતિ, આશ્રવોના ક્ષય કરવાની વિધિ જે છે ને, એ કર્તા કર્મની ભ્રાંતિને તોડવાની વિધિ એ 73 ગાથામાં બતાવી ગયા હશે, પણ આપણે ભૂલી ગયા. એટલે ફરી યાદ કરાવવું પડે છે. સમજાય છે કે નહીં? કે આ અંદરમાં જીવને હું કરું છું તો બહારના કામ થાય છે એવું અંદરમાં જે કર્તા કર્મપણાની ભ્રાંતિ છે એ ખોટું છે, એ ભૂલ છે, એ સર્વજ્ઞના મતની બહાર છે. તો પછી કહે છે કે મારે સર્વજ્ઞ ભગવાનની વાત સાથે સંમત થવું હોય તો શું કરવું? પછી આ તો સંમત નથી, એની વાત થઈ, અમારે હવે રોકાવું નથી. આ સર્વજ્ઞ ભગવાનની વાત સાથે અમે અસંમત છીએ તો અમને એનું દુઃખ છે, અમને એનું દુઃખ છે. અમને આજ સુધી ખબર નહોતી, હવે અમારે ભગવાનની વાત સાથે સંમત થવું છે. સંમત થવું છે ને કે હા સંમત થવું છે કે એક કામ કરો, કર્તા કર્મની ભ્રાંતિ તોડો. તો કેવી રીતે તૂટે? તો કે 73 ગાથા જોઈ લો. બીજા શબ્દમાં કેન્દ્રમાં નિષ્ક્રિય પારિણામિક ભાવના દર્શન કરો. અકર્તા સ્વભાવી ભગવાન આત્માના દર્શન થયા ને એ જ વખતે રાગની સાથે જ્ઞેય સંબંધ ઊભો થઈ ગયો. અને કહું જરાક, સુગની સાહેબના બોલ છે, હવે શું કહું? રાગની સાથે જ્ઞેય સંબંધ કોનો ખબર છે ને? એ અકર્તા સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થયો ને તો અહીંયા પર્યાયમાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું. શું? પર્યાયમાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું. અને એ જ્ઞાન પ્રગટ થયું ને એ જ્ઞાનનો રાગ અને પરદ્રવ્ય સાથે જ્ઞેય સંબંધ સમજાય છે કે નહીં? સમ્યક જ્ઞાનની પર્યાયનો, બાકી એ જે જ્ઞાયક ભાવ જે છે ને એનો નહીં એની સાથે સંબંધ. આ રીતે છે. જો એક સામાન્ય લાયકાત કહેવાય અને એક વિશેષ લાયકાત કહેવાય. સામાન્ય લાયકાત ને વિશેષ લાયકાત, યોગ્યતા કહો. ઘડો બનવાની લાયકાત શેનામાં હોય? ઘડો બનવાની લાયકાત માટીમાં. સિમ્પલ આપણે ઘડો બનવાની લાયકાત માટીમાં હોય. આ રૂમાલમાં ઘડો બનવાની લાયકાત હોય કે ના હોય? બરાબર છે ને? કપડામાં ઘડો બનવાની લાયકાત હોય કે ના હોય? આ ઘડિયાળમાં ઘડો બનવાની લાયકાત કે ના? માટીમાં ઘડો બનવાની લાયકાત છે. બરાબર છે? તો પછી ઘડો કેમ નથી બનતો? ઘડો કેમ નથી બનતો? તો એના માટે વિશેષ લાયકાત. સમજી ગયા ને? બહુ આ શબ્દો આ ગુરુદેવસિંહના મૂળમાં ભૂલ પુસ્તક તમે વાંચશો ને બધા મળશે તમને આ બધા જવાબ. સામાન્ય લાયકાત જે છે ને એના કરતાં વિશેષ લાયકાત વસ્તુ અલગ છે. વિશેષ લાયકાતને આપણે સમર્થ ઉપાદાન કારણ કહીએ છીએ. ક્ષણિક ઉપાદાન કારણે સમર્થ ઉપાદાન કારણ. તો સામાન્ય લાયકાત તો છે. જગતમાં જેટલા જીવ છે ને એ બધામાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની સામાન્ય લાયકાત તો છે. જેમ માટીમાં ઘડો બનવાની લાયકાત છે એમ 6 દ્રવ્યમાંથી સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની લાયકાત કોનામાં હોય? કે જીવ દ્રવ્યમાં હોય સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની લાયકાત. તો કેમ થતું નથી? હવે જો અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્મા કેમ થતું નથી પર્યાયમાં? કે પર્યાયનો કાળ આવશે ત્યારે થશે. હું તો અકર્તા છું. એ પર્યાયમાં કેવલ જ્ઞાન થાય કે પર્યાયની અંદર એકદમ હીણી દશા હોય, મને અંદરમાં મારા ભગવાન આત્મામાં કોઈ ફરક નથી પડતો. એ બધા પર્યાયના ખેલ છે. આવો અંદરમાં 2-3 દિવસ પહેલા સવારના બોલમાં ને વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું. વર્તમાનમાં આવો અંદરમાં પોતે વિશ્વાસ લાવે ત્યારે રસ્તા ખુલે છે. એટલે વાત આપણી ત્યાંથી આવી, સમજજો. એક બાજુ અમે તને કહે છે તું નિષ્ક્રિય છો, નિષ્ક્રિય. સમયે થવા વાળી તારી પર્યાય એનો પણ તું અકર્તા છો. એટલે કહ્યું ને બીજા શબ્દમાં
તારી સમય સમય તારા દ્રવ્યમાં થવાવાળી જે પર્યાયમાં થવાવાળી ક્રિયા, એક ક્રિયાનો પણ તું અકર્તા છો, એક ક્રિયાનો પણ અકર્તા, એની જગ્યાએ તું તો દ્વિક્રિયાવાદી થઈ ગયો, દ્વિક્રિયાવાદી થઈ ગયો ને. હા હા, અને જે કહ્યું ને, જેમ સમજજો, હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને 1 મિનિટમાં પૂરું કરી દે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે ને, હા, તો દ્રવ્યનો નાશ થઈ જશે. એમ ખરેખર દ્રવ્ય જો પર્યાયને કરે ને, દ્રવ્ય પર્યાયને કરે ને, તો પર્યાય એક સમયનું સત છે, દ્રવ્ય જે કારણ પરમાત્મા એ ત્રિકાલી સત છે. તો એક દ્રવ્ય પર્યાયને કરે ને, તો બંને સતનું પણ નાશ થશે. વિશેષ ચર્ચા કરીશું આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी महाको वंदना शत बार है, वंदना शत बार है.